એ બરફ ગોળો બનાવ. ગાઈસ જો એક ખૂણામાંથી આટલા નીકળ્યા તો કેવા પડ્યા છે ખાલી વિચાર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્તાનું ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ઘણા દિવસ પછી. અને હમણાં તો 2 દિવસથી સતત વરસાદ છે એટલે અમારા પ્રોગ્રામ પણ કેન્સલ હોય, પણ તોય આપણે રાત્રે તો ઉજાગરા હોય જ, એટલે ઉઠાવ્યું છે લેટ, કેમ કે કાયમની આદત પડી ગઈ છે. અને હાલ છોકરાઓનું વેકેશન છે એટલે બીજું કોઈ આપણે ટેન્શન છે નહીં. ગુડ મોર્નિંગ લલિત. ગુડ મોર્નિંગ. હા, કેટલા વાગે સૂતા હતા રાતે? 2 વાગે. અઘોરીની જેમ પડતા હતા 2-2:30 વાગ્યા સુધી. તો ગાઈઝ હવે ચા પીવી છે, વાગ્યા છે 10 અને છોકરાઓ ગયા છે રમવા. તો હવે ચા બનાવી દઈશું અને નાસ્તો કરી દઈશું. તો બને રહો બ્લોગમાં. ગાઈઝ ચા નાસ્તો થઈ ગયો છે અને બંને છોકરાઓ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. સાંભળું છું ને, શું હતું? શર્ટ આપું તો બંને ભાઈને જવાનું છે પાસપોર્ટ સાઈઝના ફોટા કઢાવવા. હા, તો પાછા ફરી જાવ, પહેલા પાછા ફેરા ફર્યા તો. બંને ભાઈ જાય છે આપણે પાસપોર્ટ સાઈઝના ફોટા કઢાવવા છે. અંશુને એડમિશન લઈ લીધું છે આપણે નવી સ્કૂલમાં, એટલે ત્યાં બધા ફોર્મ અને ફોટા ને બધું જમા કરાવવાનું છે. તો લલિત લઈને જાય છે હવે એમને, અને હું હવે ઘરનું કામ પતાવી દીધું. ઘરમાં તો હજુ બધું એમને એમ પડ્યું છે. ચા પીધી છે મિત્રો, જો કપડાં એમને એમ નાખી દીધા છે કાઢીને. આ બે રહી ને જંબુડીઓ. ચાલો ઊભા થાવ હેડો છોકરાઓ. તો ગાઈસ જો કાલે છોકરાઓ થોડી કેરી લાવ્યા હતા, તો આપણે અથાણા માટે કટિંગ કરી અને મૂકી હતી, અને આ થઈ ગઈ છે રેડી. હવે એને કાઢી અને મોડા આપણે અથાણું બનાવી દઈશું. આનું થોડી જ કરી છે કટકી, કેમ કે વધારે વપરાતું નથી અથાણું કંઈ, અને બગડી જાય ને ફેંકી દેવું પડે. અને જુઓ ગાઈસ, ઘરમાં બધું કામ આપણે કચરા બચરા વાળી દીધા છે, પથારી લઈ લીધી છે, અને પેલો ઢગલો પડ્યો છે એ અડધા હાથેથી ધોવાના છે અને અડધા મશીનમાં નાખવા પડશે, કેમ કે અડધા નવા કપડાં છે આપણે પ્રોગ્રામમાં પહેરીએ, એટલે મશીનમાં મને ધોવું તો ગમે નહીં, એટલે આપણે અડધા હાથેથી ધોઈશું અને અડધા મશીનમાં નાખીશું. અને સિઝન કઈ રીતની છે એ જ ખબર નથી પડતી. જો અત્યારે બપોરે ગરમી લાગે છે, સવારે વહેલા ઠંડી લાગતી હતી, રાતે વરસાદ આવશે, એટલે ત્રણેય સિઝનનો માહોલ થઈ ગયો છે. અને તબિયત પણ ઘણા દિવસથી ઠીક જ નથી થતું, શરદી હતી અને પાછી વાતાવરણ આવું થયું એટલે કાલનું વળીને થોડું વધારે લાગે છે શરદી અને ખાંસી જેવું. અને હવે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે. છોકરાઓને હજુ આવ્યા નથી એમનું કામ પતાવીને, પણ એ આવે પહેલાં હું એક બાજુ દાળ ભાત મૂકી દઉં અને પછી કપડાં ધોવા બેસી જાઉં. બીજી કોઈ વાત જ મત કરો. કાલે ખાધું નતું, ચટાકા જ કરવાના આખો દાડો. તો શું લઈને આવ્યો? ખમણ. બીજું શ્રીખંડ ને લઈને આવ્યો? કાલ નતું ખાધો રસ કે શ્રીખંડ? કોઈ ખાધું નથી? લાડવા ખાધા? શું તમે છોકરા કેમ ના લઈને આવવાનું હોય બધું? એ તો કે હું ઉપાડીને જાઉં તારે. ઉપાડી ના પડે, એ પછી ખાતા નહીં. એક નંબરની કંજૂસ મારવાડી તું. ખાવા માટે જન્મ નહીં લીધો. ખાવા માટે નહીં. જન્મ જ ના થયો તો ખોદ શું? મારા માટે નહીં લાવ્યા તમે? ના, તમારા માટે ને? આમાં તમને લોકો દાળ ભાત નહીં મળે. એટલા ભરાઈ રહે. સાચું કે ને? નહીં આનું એક રોટલી કે શાક દાળ ભાત કશું નહીં આનું. આ તો જુઓ. તો ગાઈસ થઈ ગયું છે આપણું જમવાનું રેડી. દાળ ભાત, ખમણ, જુઓ, શાક, રોટલી બધું જ બનાવી દીધું છે. અને હવે જમવા બેસી ગયા છે. લલિતને ખાલી ખમણ ખાવાના છે, આપણે બધા શાક ને બધું ખાઈ લઈશું. તમારે કેરી કાપી છે મસ્ત મજાની. તો આવી જાઓ મિત્રો બપોરનું જમવા માટે. ખાતા જ ના હોય હા, પણ તે આલુ પડે ને તમારે વધારે. તમે ખમણ લીધું એને નતું ખાધું હા, પણ મોઢામાં હમાતું નહીં. કેટલું ખાશો? દોત તો હી ના. તો ગાઈસ જો ફરીથી બપોરે કંઈ નતું ને અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. જો જોરદાર ઘેરાય છે, આકાશમાં વાદળ. બપોરે તડકો હતો ને અત્યારે પાછું ચાલુ થઈ ગયું છે. અને આજે અમારો પ્રોગ્રામ હતો ગણેશપુરામાં, અને આજનો પણ પ્રોગ્રામ કેન્સલ થયો છે. જો
ખાવાનું પેપ્સી પેપ્સી ના ખવાય. ગાઈસ જો દૂધમાં વરસાદ ચાલુ છે ને ત્યારે ધીમો ઘરા પડી તો મજા આવે. ઘરા તો ના પડે હવે. તો કપડા હેલથી કપડા. બચાયા કે કરી આઉટ થઈ ગયું. એટલે જો ગાઈસ હું મોડી થાય વધારે. હા જો એટલે નહીં પડે. ચાલુ થઈ ગયું વધારે ચાલુ કડીમ થઈ જીપ. જાય. એ શું સાયકલ નહીં તો લાવો બેટા હડી જાય. છે જા સાયકલ ઉડી જા જલ્દી જા ઈ નહીં હડી જાય. હા આ તો કપડા ક્યાં હુકવીશ હું? અમે કાઢવાનું બાકી રહી જાય. હા અમારે જાવું છે. તમે બહાર જાજો ને ઉડી જાઓ હો પતલા પતલા ને. તોય રમતા હતા હું બોલાવા ગઈ ને એટલે. અરે પેલા એ એ પેલું ફૂટી જાય ઊંધું. કરા પડે. તમે દેખો. સાલા ગોડા દે ગોડા બધા એ લાગશે બરફ બરફ આયા એ પેલા તારી એ લાગ્યા એ બબલા હજુ કેવડા મોટા મોટા પડી તારી લાગશે આ મોયન લાગશે તો ગાઈસ કેવા મોટાની કરા. મમ્મા જઈએ ના આપીએ જઈએ ના આપીએ. તો ગાઈસ ફરીથી મોટા મોટા કરા ચાલુ થયા હે. ઓય અંદર આય ઓકે. ગાઈસ બહુ ખતરનાક. તો ગાઈસ જે ઘરમાં આયા છે કરા ખતરનાક આવ્યું છે વાવાઝોડું. તો ગાઈસ ગાડી બહાર પડી છે કાચ ફૂટવાની ડર લાગે છે જો એ ભગવાન કાચના તૂટે તો હારું છે. કાચ તૂટશે તો 15-20 હજાર રૂપિયા નુકસાન આવશે આવો તો મારી લાઈફમાં આવા મોટા કરા તો નહીં જોયા. બહુ મોટા પહેલી પડ્યા વાર જોયા અમે લોકો અરે નીચે કેટલા પડ્યા અહીં. અને લગભગ સતત પેલી 5 ઉઠી તો ચાલુ જ છે કરા. જો બાજુ પડે તો જો ઝૂમ કરો. કેટલા બધા ઢગલો ઢગલો જાય ગાડી પર પડી એવા કાચ હારો ના ફૂટી જાય ગાડી લઈને આમ ભેગી કરો. કાલ પ્રોગ્રામ હતો કેન્સલ તો હોય ને હમણાં નો નુકસાન ના આવે હાલ ના મુકાય ઝાડ ને હમણાં ઝાડ મારે તો આ ઘરમાં આયા હી ચેક કરા આટલેથી છેક આ જો આ તો ઓગળી ગયા અહીંયા જો છેક આટલે ઉડ્યા. કૂતરી ઘરમાં આવી ગઈ બચારી એને વાકરું હતું એટલે આયા જો એ ગાઈસ મને તો આખું ચાલુ હે કરા ચાલુ હે ના બંધ થઈ ગયા ને. એ બરફ ગોળો બનાવ ગાઈસ જો એક ખૂણામાંથી આટલા નીકળ્યા તો કેવા પડ્યા છે ખાલી વિચાર કરો તમે. આ જુઓ આહા હા છે અલા કે બરફ ગોળો ખાવા છોકરાઓ હે બરફ ગોળો ખાવા લાવ વાળી ઘઉં પલળી જેવો જ બોલ. ઘઉં તો યાદ જ નતા. ઘઉંમાંય કરા પડે આટલે પડી સગાડું તોય શું કરો
ગાઈસ જો કામ વધતું જાય હે આખા ઘરમાં પાણી થયો પાછળથી વાસો થાય એટલે આટલું બધી પાણી આવી અને જે કોળીમાંથી આટલું બધી અમારે કરા પડ્યા તો મારે વળી ફરી પોતું મારવું પડ્યું અને છોકરાઓ તો જો પાછળ ગોડી તૂર થઈ ગઈ હતી, ગોડી તૂર વરસાદ આવ્યો હતો જેમ પહેલી વાર જોયું હોય એમ પણ પહેલી વાર જ જોયા કે આવો બરફ થોડો પડે તો અને મારે તો 2 તગારા તૂટી ગયા, એક ડોલ તૂટી ગઈ. ગાઈસ બોલો મારે તો કેટલું બધું નુકસાન થયું, ગાડીનો કાચ તૂટી ગયો હે અને દોત કાઢી બા શરમ આવે કે નહીં આવતી? દોત કાઢે એટલે બેઠા ગાડી બેઠા. કાચ નહીં તૂટ્યો, જુઠ્ઠું બધું. શું એ જોવા ગોબો પડે મોટો જોયે નહીં, પાછળ ખાલી આગળનો જ કાચ જોયા તમે આ સુડો એટલે જોયા? કાચમાં ગોબો પડે, અરે પાછળ જોયા એટલે મોટો કાચમાં ગોબો પડે. કાચમાં ના પાછળ આટલી ક્રેક પડી છે અંસુડો જોઈને આવ્યો, જોઈ આવજો હે તો. હેડો હું જાતા હું. તો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છે ને જવાનું છે જમવા માટે. છોકરાઓને અમે બધા તૈયાર છે. લલિત તમારે આવવાનું છે? તમારે નહીં આવું? તો અમે 3 જણા જઈશું અને હવે આપણે ફટાફટ તૈયાર થઈ ગયા છે એટલે જઈશું જમવા. કેમ કે લાઇટનું કંઈ ઠેકાણું નથી, પાછું સાયરન બાયરન વાગે તો દોડીને ઘેર આવવું પડે. ગાઈઝ શું ધારી છે જ ખબર પડતી નથી. યુદ્ધે ચાલુ છે ને કરાય પડે છે ને વરસાદે પડે છે, વાવાઝોડું છે. 7:45 હોરર રાખશે. હે તમને ખબર છે? તો ચલો ફટાફટ પહોંચી જઈએ, નકર પાછું વરણ રાખશે તો દોડવું પડશે. ગાઈઝ અમે ગયા હતા જમવા અને જમવા ગયા અહીંયા પણ થોડી વારમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો. પાછા ફટાફટ જમીને ઘરે આવ્યા અને અમારા પીંછુભાઈએ તો ખાધું નહીં બચારા, એને દાઢ દુખવાઈ છે તો એને દવા પાઈ છે અને કશું ખાધું નહીં, ખાલી પાપડ ખાધો ને દાઢમાં હલવાઈ ગયો. દાઢ બધી હળી ગઈ, બતાજી આ બધી ઉપરની દાઢ રહીને એ હળી ગઈ એટલે એમાં કઈ જાય એટલે પાછું દુખવા આવે તો હાલ દવા પાઈ છે અને જોઈએ કાલ દવાખાને પણ લઈ જઈશું. હો બેટા, હો આજની રાત કાઢી દો હવે. તો ગાઈઝ પીંછો અમારા થોડા રેડી થયા છે અને લગાવી હતી દવા અને થોડી તાવની દવા પણ પાઈ એટલે થોડી વાર હોઈ ગયા અને રેડી થઈ ગયું. થોડું થઈ ગયું ને બેટા? ના ભાઈ દુખે હજુ? અરે હમણાં તો તું મોઢું ઊંચું નતો કરતો અને આમ વાંકો થઈને હુર્યો તો ફરક ના પડે ને તો તું આવી રીતના રમે જ ના. કાલ દવાખાને લઈ જાઓ જે હશે. થોડો જ પડ્યો એટલે પડ્યો ને એમ ફરક તો પડે ને. હા તો ગાઈઝ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.